जय श्री कृष्ण बधाई हेपी मकर संक्रांति। तो आज जो मानधाता जन्मदिवस है, कोळी समाज गौरव एवं बधाई जय मानधाता। तो आज जो मकर संक्रांति है ने એટલે વાડી આપણે આવી ગયા है અને આ છે સુકેલું નાળિયેર, ગળગળ્યું નાળિયેર કે ને એ। તો આમાં જો આપણે હે ને રવો है અને ખાંડ લીધી છે અને તેલ નાખી દીધું રવામાં, ખાંડ અને રવો। પછી આ નારિયેળ है ને આવી રીતે જો તમને બતાવું તે માથે છોતરા ઉખેડી નાખવાના। પછી અહીંયા આંખ હોય એની, જો અહીંયા है ને આંખને તોડી નાખવાની। ત્યાંથી પછી એમાં રવો અને ખાંડ ને એ આપણે ભેળવેલું હોય ને એમાં ભરી દેવાનું। જો આ એક તો ભરાઈ જવા આવ્યું છે, થોડુંક જ બાકી છે। જો તમે જોઈ શકો છો આમાં ભેગું છે ને કોઈ નાની ડીશમીટ કે એવું રાખવાનું, જેથી કરીને આમ કરતું જવું પડે, કેમ કે એવું તેલવાળું હોય ને એટલે આમ થોડુંક જામી જવાનું કરે। એટલે ડીશમીટ હોય તો હાલે, લાકડીનું હાઠીકું હોય તો હાલે। જરા જે આમ કરી વળી પાછું એમાં પણ આમ ભરતું જવાનું, જાય એટલું જવા દેવાનું। પછી વળી આપણે આમ કરવાનું। તો હે ને આમાં તો એક નારિયેળમાં અનેક કીડીઓ ખાઈ શકે અને આ ગુપ્તદાન કહેવાય। દુનિયાને દેખાડવા માટે તો માણસો બધાય કરતા હોય, પણ આ એક હે ને ગુપ્તદાન કહેવાય। અને આ એક નારિયેળમાંથી અનેક અસંખ્ય કીડીઓ ખાઈ શકે। તો મિત્રો ધરાયેલાને તો બધાય ખવડાવે, આ બોલ જીવને કોને ખવડાવે? તો તમે પણ જરૂર આવી રીતે કરજો। આમાં ઓછા પૈસા જોઈ અને કીડીઓ ખાઈ શકે। આ ગરીબમાં ગરીબ માણસ હોય ને તો પણ જ આ સેવા કરી શકે। કમસે કમ 50 રૂપિયા હોય ને તો 2 નારિયેળમાં થઈ શકે। આપણે સીજે તો વધારે પણ કરાય, એવું નથી કે ગાયોને, ચકલાઓને, બાળકોને બધાને ખવડાવાય જ, જેમ કે એ જ આપણો ધર્મ છે। પણ કોઈ ગરીબ માણસ હોય જો ન કરી શકતા હોય ને તો આ કરી શકે। આમાં કાંઈ બહુ ખર્ચો ન થાય। જો આ નારિયેળ છે ને હવે ભરાઈ ગયું, હે આખું ભરાઈ ગયું। આ નારિયેળને કમસે કમ ભરાતા અડધી પોણી કલાક થાય, કેમ કે એવું હોલ નાનું હોય એટલે અંદર જાય તો એ વાર લાગે। પછી આને અવાવરું જગ્યા હોય ને કે ખાડા કરીને કોઈ પાણા હોય એમાં દાટી દેવાનું। માથે વસ્તુ એવી નાખવાની કે 8-10 કિલા જેવું હોય, કૂતરું હોય ને ફોરી નાખે ને એટલે ફોરો વજન કે હોય ને તો કૂતરું પણ કાઢી લે। અને કૂતરું ખાઈ તો ના શકે, પણ તેલની સુગંધ આવે ને એટલે કાઢી લે। એટલે કોઈ પાણાવાળી જગ્યા હોય ને જે 8-10 કિલાના પાણા મોટા મોટા હોય ત્યાં કાંઈ, જેથી કરીને ઉચકાવી ન શકે, ત્યાં હે કોઈ તમે વાડીમાં કે રહેતા હો તો બળતણનો ઢગલો એમાં રાખી દે ભાઈ, કોઈ શેઢામાં રાખી દો વાડી સીમમાં હોય તો। તો મિત્રો જરૂર આ હે ને ઉપાય કરજો, આમાં અનેક ગણું પૂર્ણ થાય અને આ એક ગુપ્તદાન કહેવાય। દુનિયાને દેખાડવા માટે તો સૌ કરે। જો આ નારિયેળ આપણે ભરાઈ ગયું છે, જોઈ શકો છો તમે। જો આયા અને અહીંયા 2 આમને આંખ હોય, તો આ ભરાઈ ગયું છે નારિયેળ। હવે જો આ નારિયેળને આપણે લીધું છે, હવે આને મંડી ભરવા।
આપણે યથાશક્તિ અનુસાર દાન કરવું જ જોઈએ, કેમ કે જે કમાતા હોય ને એમાં ખરેખર 10મો ભાગ આપણે કાઢવો જ જોઈએ. તો મિત્રો તમે પણ આવું કરજો.